એજ્યુકેશન તરફથી શરૂ થનાર આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે શેના વિશે અભ્યાસ કરતા હતા? તો કે સાયન્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરતા હતા। હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ વસ્તુ જોતા હતા? તો કે લાસ્ટ સેશનમાં આપણે શું જોયું હતું? વાવણી છે એ કઈ રીતે વાવવાની, બીજ હોય એ કઈ રીતે આપણે વાવતા, કે ગરણી જેવું આકારનું સાધન હતું, એમાં બીજ નાખી દેતા। પછી સીડ ડ્રીલ એટલે કે વાવણીઓ, જે ટ્રેક્ટરની મદદથી કામ તમારું ઝડપથી થાય, ઓછી મહેનતે સારું કામ થાય। આવી બધી વસ્તુ આપણે જોઈ હતી લાસ્ટ સેશનમાં, એટલે કે પાર્ટ નંબર 4 માં। આજે આપણે જોવાનું છે પાર્ટ નંબર 5। એ પહેલા આપણે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ। તો કે આ ચેપ્ટરમાં આપણે જોઈએ છે શું? તો કે મેઈન 7 વસ્તુ હતી। કઈ 7 વસ્તુ યાદ કરો તો કે પહેલું શું હતું? તમારી ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી। યાદ કરો, આ 7 વસ્તુ હતી, એ વન બાય વન આપણે શીખતા જાય છે। પહેલું જમીનને તૈયાર કરવી, એટલે હળથી આપણે તરત તૈયાર કરતા, ટ્રેક્ટરથી કરતા, ટ્રેક્ટરની પાછળ દાંતી અથવા ખરોપિયો હતો। પછી બીજી વસ્તુ શું હતી વિચારો તો કે રોપણી હતી। યાદ કરો, જે આપણે આગલા સેશનમાં જોયું। પછી ત્રીજું આવે શું? કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, જે આપણે આજે જોવાના છે, ખાતર। ત્યાર પછી ચોથી વસ્તુ શું હતી વિચારો તો કે સિંચાઈ, પાણી આપવાનું। પાંચમું તો કે નીંદણથી રક્ષણ, બાજુમાં જે પાકની આરે ઉગે એને શું કહેવાય? નીંદણ કહેવાય। એના માટે આપણે એને પૂરતું રક્ષણ દેવું પડે। આ 5 વસ્તુ થઈ। છઠ્ઠી શું હતી તો કે લણણી, પાક ઉગી જાય પછી એને કાપીને વ્યવસ્થિત, અને સાતમું તૈયાર પાક થઈ ગયો એના માટે તમારે એનો સંગ્રહ કરવો પડે। આ 7 વસ્તુ આપણે વન બાય વન શીખી છે। એમાં આપણે 2 વસ્તુ જોઈ ગયા। શું? તો કે ભૂમિને તૈયાર કરવી, આ વસ્તુ આપણે જોઈ ગયા। બીજી શું? તો કે રોપણી અથવા વાવણી, આ પણ આપણે જોઈ ગયા, બીજ કઈ રીતે ઉગાડવાના। આજે આપણે જોવાના છે પાર્ટ નંબર 5 માં આપણી ત્રીજી વસ્તુ શું? તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર કઈ રીતે ઉમેરવું, એ વસ્તુ આજે આપણે જોવાના છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। કુદરતી અને કૃત્રિમ ખાતર, ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા આપણે એનો મીનિંગ આપણે સમજી લઈએ કે કુદરતી ખાતર એટલે શું અને કૃત્રિમ ખાતર એટલે શું। તો કુદરતી ખાતર એટલે વિદ્યાર્થી મિત્રો એવું ખાતર કે જે પ્રાણીઓના, વનસ્પતિઓના જે કચરા હોય એને તમે ખુલ્લો મૂકી દો અને એના ઉપર સૂક્ષ્મ જીવો આવીને વિઘટન કરે, આવે અને કચરો આખો ભેગો હોય, એમાં સૂક્ષ્મ જીવો આવે, એ લાંબા સમય સુધી એમનો કચરો પડ્યો રહે એટલે ખાતરમાં રૂપાંતરણ થઈ જાય, એને કુદરતી ખાતર કહેવાય। અને કૃત્રિમ ખાતર એટલે શું? તો કે આપણે માણસોએ બનાવેલું, આપણે કહીએ ને યુરિયા, એનપીકે ખાતર। એનપીકે એટલે શું? એનું ફૂલ ફોર્મ શું થાય? એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ। આ બધા ખાતર શું છે? તો કે કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે। એટલે પહેલા તો તમને એ આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે કુદરતી ખાતર એટલે શું અને કૃત્રિમ ખાતર એટલે શું। તો કે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। ત્યારબાદ ચાલો આપણે થિયરીમાં આગળ વધીએ। એમાં કીધું છે કે વનસ્પતિની તંદુરસ્તી માટે જે પોષક દ્રવ્યો સ્વરૂપે પદાર્થો માટીમાં ઉમેરાય તેને કુદરતી અને કૃત્રિમ ખાતર કહે છે। પહેલા આપણે જમીન તૈયાર કરી દીધી, બીજ પણ વાવી દીધું, હવે તો કે હવેની પ્રોસેસ છે કુદરતી ખાતર ઉમેરવાનું। એનું કામ શું હોય? તો કે વનસ્પતિની તંદુરસ્તી માટે, તમે જે પાક વાવેલો છે એ સારો ઉગે, તંદુરસ્ત રહે, એના માટે જમીનમાં જે પોષક દ્રવ્યો બીજ વાવ્યા પછી જમીનમાં જે પોષક દ્રવ્યો નાખવામાં આવે ઈ પોષક દ્રવ્યોને કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર કહે છે। શું? હજી એકવાર રિપીટ કરી દઈએ કે તમે જમીનમાં જે પાક વાવી દીધો, વાવણી કરી દીધી, હવે તો કે હવે ખાતરનો વારો આવ્યો, ઈ શું કરશે? તો કે તમારી વનસ્પતિને તંદુરસ્ત રાખશે, તમારો પાક બહુ સારો થશે। એના માટે જે પોષક દ્રવ્યો આપણે જમીનમાં ઉમેરી છે, એ જે પોષક દ્રવ્યો ઉમેરી છે એને શું કહેવાય? કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર કહેવાય છે। હવે એમાં તો કુદરતી અને કૃત્રિમ કેવું હોય તો તમને અગાઉ જ કહી દીધું। ડન? ચાલો હવે આગળ વધીએ। ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, એટલે કે જમીન હોય, જમીન પ્રદાન કરે છે મતલબ આપે છે।
તમે પાક વાવશો એટલે અમુક ખનિજ તત્વો છે એ આપમેળે જમીનમાંથી જ તમારા પાકને મળશે. એ કામ કોનું છે? જમીનનું જ છે. આગળ જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, કેમ કે એ ખનિજ તત્વો પાકને મળશે અને પાકને મળશે એટલે શું થશે? છોડની વૃદ્ધિ થશે, વનસ્પતિની વૃદ્ધિ એટલે વનસ્પતિ મોટું પાક બનશે. આગળ આપણે જોઈએ કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. તો વિચારો કે આ પોષક દ્રવ્યોનું શું? આપણે આગળ પણ જોઈ ગયા કે એક પછી એક ડાયરેક્ટ બીજો પાક વાવવાનો હોય નહીં, અને જો તમે બીજો પાક વાવો તો તમારે જમીનની અદલા બદલી કરવી પડે. અમુક જમીન જે ઉપર હોય એ નીચે જાય, નીચે જમીન હોય એ ઉપર જાય. એનું કારણ શું હતું? વિચારો તો આપણે આગલા સેશનમાં પણ કીધું હતું. યસ, એનું કારણ એ હતું કે જ્યારે આપણે પાક વાવીએ ત્યારે અમુક સેન્ટીમીટર સુધી જ જમીન હોય વપરાતી હોય, એની નીચેની વપરાતી હોય નહીં. તો હવે એના પોષક દ્રવ્યો વપરાઈ ગયા, એના નીચેના જે પોષક દ્રવ્યો વાળી જમીન છે એને ઉલટા સુકી કરી નાખવાની. એ પોષક દ્રવ્યો વાળી ઉપર આવી જાય, જે વપરાઈ ગયા એ નીચે આવી જાય. એટલે આ પણ હવે પાછી વપરાવાની નથી, હવે આખો ભાગ વપરાશે. તો અહીંયા તમે બીજો પાક વાવી શકો. પણ ઘણીવાર એવું થતું હોય ડાયરેક્ટ આપણે બીજો પાક વાવી દઈએ તો એ જે બીજો પાક વાવી છે એને પૂરતા પોષક દ્રવ્યો મળતા નથી. તો એ પાકનું શું કરવાનું? અહીંયા એ ક્વેશ્ચન છે. તો એ પોષક દ્રવ્યોનું શું? એટલા માટે એને પોષક દ્રવ્યો નથી મળતા, તો અંદરથી જમીનમાંથી પોષક દ્રવ્યો ન મળે તો કાંઈ નહીં, આપણે બહારથી પોષક દ્રવ્યો નાખી છે. અને એ પોષક દ્રવ્યો એટલે શું? તો કે તમારું કુદરતી અથવા કૃત્રિમ ખાતર. સાવ ઈઝી. કે ખેડૂત વારંવાર પાક ઉગાડે છે, એને જમીન ઉપર નીચે કઈ નથી, ડાયરેક્ટ બીજો પાક ઉગાડી દીધો, તો હવે એને પૂરતા પોષક દ્રવ્યો જે પહેલા પાકમાં મળ્યા હતા એવા જ પોષક દ્રવ્યો બીજા પાકમાં મળવાના નથી. તો નથી મળવાના એના માટે શું કરવું? તો કે બહારથી ખાતર ઉમેરી દેવાનું, એટલે એને પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી જાય. આગળ જોઈએ સતત પાક ઉગાડવાથી માટીમાં ઘણા પોષક દ્રવ્યો ઓછા થાય છે, તેથી ખેડૂત માટીમાં ખાતર ઉમેરે છે. કન્ટિન્યુ મેં તમને હમણાં કીધું એક ધારો તમે પાક વાવ્યા રાખો, 3 મહિના સીઝન પેલી પૂરી થઈ ગઈ, એ ખરીફ પાકની હતી, બરોબર, સીઝન પૂરી થઈ ગઈ, બીજો પાક વાવ્યો, રવિ પાક વાવ્યા. કન્ટિન્યુ તમે જમીનને આરામ ન આપો અથવા જમીન ઉપર નીચે ખેડાણ ન કરો તો જમીનમાં એક ટાઈમ એવો આવશે કે પોષક દ્રવ્યો ઓછા થઈ જશે. પોષક દ્રવ્યો પહેલા જેટલા હશે નહીં. સ્વાભાવિક જ છે, હું તમારી પાસે કન્ટિન્યુ કામ કરાવું તો પહેલી 2 કલાકનું કામ વ્યવસ્થિત હશે, પછી કામ કેવું થતું જશે? ડાઉન થઈ જશે. કારણ જો તમને જમવાનું ન આપો તો આ એ જ વસ્તુ અહીંયા છે. વનસ્પતિને પાકને જમવાનું ન મળે તો આ એનું જમણવાર છે. ખાતર રહ્યું ને એનું જમણવાર છે. એ આપો એટલે વ્યવસ્થિત કામ થાય. તમારે કામ જો પાક જોતો જ હોય તો આ અમુક સમયે નાખવું પડે. કેમ આપણે અમુક સમયે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમી છીએ, ખાતર આપણે લઈ છીએ એટલે આપણું કામ વ્યવસ્થિત થાય છે. નકર ન થાય. અહીંયા એમ જ છે. અને 3 મહિનાનો સમયગાળો હોય. પેલો પાક હોય છે, બીજો પાક આવે ત્યારે ખાતર નાખવાનું, બીજો પાક હોય છે 3 મહિના પછી, પાછો ત્રીજો પાક આવે ત્યારે પાછું ખાતર નાખવાનું. બસ આમાં એ જ વસ્તુ હોય જે આપણે કરી છીએ. એટલે શું કીધું કે જેથી ખેડૂત માટીમાં ખાતર ઉમેરે છે. કારણ તો કે સતત પાક ઉગાડવાથી શું થાય? માટીમાં પોષક દ્રવ્યો ઓછા થઈ જાય. તો એ પોષક દ્રવ્યો વધારવા હોય તો કે અહીંયા ખાતર ઉમેરી દેવાનું. કેવું? એ પછી કુદરતી હોય ચાલે, કૃત્રિમ ખાતર એ હોય ચાલે. એ આપણે એનો તફાવત આગળ જોશું, આવશે તમારા આગળ ચેપ્ટરમાં. અત્યારે ખાલી ખાતર વિશે આપણે સમજૂતી મેળવીએ. ઓકે, ત્યારબાદ હજી આપણે આગળ વધીએ તો આગળ શું કહે છે? તો કે આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે, અને ખાતર યોગ્ય પ્રમાણમાં ન આપો તો તમારા છોડ નબળા પડી જાય છે. હવે તમે જે આ ખાતર ઉમેર્યું, શું કામ ઉમેર્યું? કેમ કે વારંવાર તમે પાક ઉગાડો છો એટલે ક્યારેક જમીન નબળી પણ પડી જાય, એટલા માટે તમે ખાતર ઉમેર્યું. તો એ પ્રક્રિયાને ખાતર ઉમેરવાની પ્રક્રિયા કહે છે. બીજું શું કીધું? તો કે જો પાકમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ઉમેરવામાં ન આવે તો તમારો પાક તો ઉગશે, પરંતુ કેવો ઉગશે? નબળો ઉગશે. પહેલા જેવો ઉગશે નહીં કે જેમાં તમે ખાતર નાખ્યું હતું. ખાતર નાખેલું હશે એ પાક વ્યવસ્થિત ઉગશે અને તમને સારું ઉત્પાદન પણ આપશે. જ્યારે અહીંયા શું થશે? ખાતર નહીં હોય તો ઉત્પાદન સારું થશે નહીં, અને તમારો જે છોડ હશે એ પણ કેવો હશે? નબળો છોડ હશે. એટલા માટે જ યોગ્ય પ્રમાણમાં ખાતર ઉમેરવામાં આવે છે. આગળ જોઈએ ત્યારબાદ આપણે કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીના વિઘટનથી મળે છે. હવે એ શું કહેવાય? આપણે ઓલરેડી
લેક્ચરના શરૂઆતમાં જ મેં તમને કહી દીધું કે કુદરતી ખાતર ક્યાંથી મળે, તો કે વનસ્પતિ અને પ્રાણીના વિઘટનથી મળે છે. બેને ભેગું કરી દેવાનું. વનસ્પતિ કચરો હોય, પ્રાણી કચરો હોય, વનસ્પતિના મળમૂત્ર, પ્રાણીના મળમૂત્ર હોય, આ બધા શું કરી દેવાના, એક જગ્યાએ ભેગા કરવાના. પછી આપણે જે રોજબરોજનો કચરો આવતો હોય, કોઈ પણ ફ્રૂટ હોય એની છાલ હોય, બીજા જે નકામા સડેલા શાકભાજી હોય, આ બધું એક જગ્યાએ એકઠું કરવાનું. અને એના ઉપર શું થાય, તો કે સૂક્ષ્મ જીવો આવે એનું વિઘટન કરે અને એના દ્વારા જે બને એ કુદરતી ખાતર કહેવાય. એ જ વસ્તુ પાછી આપણે જોવાની છે. ચાલો જોઈએ. ખેડૂત વનસ્પતિ તથા પ્રાણી જ નકામા કચરાને એકઠો કરી ખુલ્લામાં છોડી દે છે. જો હમણાં મેં કીધું એ વનસ્પતિનો કચરો હોય, પ્રાણીનો કચરો હોય, આ બધાને શું કરે, એક જગ્યાએ ભેગો કરે ખુલ્લામાં. આ વસ્તુ જો બંધ અવસ્થામાં ન થાય, ખુલ્લી અવસ્થામાં સારી થાય. એટલે આ વ્યવસ્થા ખુલ્લા અવસ્થામાં જ કરવી પડે. પછી ખુલ્લો મૂકી દે. હવે એમાં શું થાય, ખુલ્લો મૂકી દેતા તેનું વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. એટલે એના પર સૂક્ષ્મ જીવો અટેક કરે. તમને ખબર છે કોઈ પણ વસ્તુ ખુલ્લી હોય ત્યાં અમુક સમય પછી જીવો આવી જવાના છે, વસ્તુ બગડી જ જશે, એના પર ડાઘ થઈ જશે. તો એ ડાઘ કેનાથી થાય, તો કે આ સૂક્ષ્મ જીવો દ્વારા થતા હોય, પણ એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઓકે, ત્યારબાદ હજી આગળ વધીએ. આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપમાં લેવામાં આવે છે. હવે લાંબો સમય સુધી પડ્યો રહે, લાંબો એટલે બહુ વર્ષોય નહીં, 3-4 મહિના સુધી પડ્યો રહે અને જે વિઘટિત પદાર્થ થાય એને કેના સ્વરૂપમાં લેવામાં આવે, તો કે કુદરતી ખાતરના સ્વરૂપમાં લેવામાં આવે છે. લાંબો ટાઈમ પડ્યો રહે, કુદરતી ખાતર બની જશે. શું એમાં હતું, તો કે વનસ્પતિ અને પ્રાણી જ કચરાનું વિઘટન થયું, એના ઉપર સૂક્ષ્મ જીવો આવ્યા, લાંબો સમય પડ્યો રહ્યો, એટલે હવે કુદરતી ખાતરમાં કચરો હતો એ ખાતરમાં કન્વર્ટ થઈ ગયો. આગળ જોઈએ. જેને એને નામ શું આપ્યું, વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય અથવા અળસિયાના ખાતર પણ કહેવાય. આ બે નામ ખાસ યાદ રાખજો. શું નામ કહેવાય, વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ એટલે બધું ભેગું કરવું. અહીંયા આપણે બધું ભેગું જ કરતા હતા, બધો કચરો વનસ્પતિનો હોય, પ્રાણીનો હોય, અથવા અળસિયાના ખાતર પણ કહેવામાં આવે છે. જે તૈયાર કરવાની પદ્ધતિ તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી 7મા ધોરણમાં ભણી ગયા કે કઈ રીતે વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર તૈયાર કરવું. આ ઈ જ વસ્તુ છે, એના બે અલગ અલગ નામ આપેલા છે. તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું, તો કે સાવ સિમ્પલ કુદરતી અને કૃત્રિમ ખાતર કઈ રીતે ઉમેરવું. શું કામ ઉમેરવું પડે, કેમ કે વારાફરતી તમે એક પછી એક પાક વાવો તો પૂરતા પોષક દ્રવ્યો જમીનમાં હોય નહીં. જેટલા પોષક દ્રવ્યો જમીનમાં હોય એટલા આપી દે, એ પહેલા પાકને આપે. જ્યારે તમે બીજો પાક વાવો ત્યારે એટલા પૂરતા પોષક દ્રવ્યો જમીનમાં હોતા નથી. તો આ નથી હોતા એના માટે શું કરવું, તો કે નથી હોતા એટલા માટે તમારે પોષક દ્રવ્યો જમીનમાં નાખવા પડે છે. નાખવા પડે એટલે સ્વરૂપ કયું, તો કે કુદરતી અને કૃત્રિમ ખાતરના સ્વરૂપમાં નાખવા પડે છે. એમાં આપણે આજે પેલો કુદરતી ખાતરનો પાર્ટ જોયો, એમાં શું જોયું, તો કે એક પછી એક પાક તમે ઉછેરો એટલે પોષક દ્રવ્યોનું શું થાય વિચારો, તો કે પોષક દ્રવ્યો ઉમેરવા પડે. એ ઉમેરવા એટલે શું, તો કે ખાતર. આગળ આપણે બીજું જોયું, આ પ્રક્રિયાને શું કહેતા હતા આપણે, ખાતર આપવાની પ્રક્રિયા કહેતા હતા. આગળ તો કે કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીના વિઘટનથી મળે છે. કુદરતી ખાતર અત્યારે ખાલી કુદરતી ખાતરની વાત થાય છે, કૃત્રિમ ખાતરની વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. પણ અત્યારે કુદરતી ખાતરની વાત થાય છે તો એ ક્યાંથી મળે, તો કે વનસ્પતિ અને પ્રાણીના વિઘટનથી મળે. એનું વિઘટન થાય, એને ભેગું કરી દો, ખુલ્લામાં રાખો એટલે એના ઉપર સૂક્ષ્મ જીવો આવશે. એ સૂક્ષ્મ જીવો અમુક સમય સુધી રહેશે અને પછી કચરાનું ખાતરમાં રૂપાંતર થઈ જશે. અને એ ખાતર તમે ખેતરમાં પણ યુઝ કરી શકો છો, પાક વાવવામાં પણ યુઝ કરી શકો છો. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ સેશનમાં સાવ સિમ્પલ વસ્તુ જોઈ. શું, તો કે ખાતર કયા પ્રકારના હોય, કુદરતી અને કૃત્રિમ. એમાંય કુદરતી ખાતર કેવી રીતે બને છે એની બનાવટ પણ આપણે જોઈ. તો આ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને બધું સમજાઈ ગયું હશે, ખાતર વિશેની માહિતી પણ મળી ગઈ હશે. નેક્સ્ટ સેશનમાં એટલે કે પાર્ટ નંબર 6 માં આપણે કૃત્રિમ ખાતર વિશે વધુ માહિતી મેળવીશું તથા બંનેનો તફાવત પણ જોઈશું અને સાથે એક એક્ટિવિટી પણ કરીશું. એ તમારે ઘરે જાતે કરવાની છે, પણ એ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આટલો વિદ્યાર્થી મિત્રો તમે એક સ્ક્રીનશોટ પણ પાડી શકો છો.
તો હવે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ સેશનનું તમને બધુંય સમજાઈ ગયું હશે. તો આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળશું. થેન્ક યુ.